એમાં મારા મિત્ર, મારા પક્ષના સાથી સંજયભાઈ ચૌધરી, હાલ મારી પૂર્વે જેમણે વક્તવ્ય આપ્યું એવું બનાસકાંઠાના ડૉક્ટર ગુપ્તા સાહેબ અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા માનનીય હરિભાઈ ચૌધરી, કાર્યક્રમનું આયોજન કરનારા સૌ મિત્રો, જેના દાનના કારણે આ કાર્યક્રમ સફળ બન્યો છે, એ મંચ ઉપર કે ઓડિયન્સમાં ઉપસ્થિત હોય કે ન હોય એમને બહુ જ સન્માનપૂર્વક આપણે તાળીઓનો જબરદસ્ત આવકાર આપીએ. આ તમામ લોકોના પ્રયત્નના કારણે આજનો કાર્યક્રમ સફળ બન્યો છે. મારે ફક્ત એક જ વાત કહેવાની, જે ડૉક્ટર સાહેબે કીધી અને સરસ ઇતિહાસ યાદ અપાવ્યો કે એક સમયે જ્યારે રાજા રજવાડાઓનું સાધન હતું ત્યારે કદાચ તીર કામઠા બાંધવાનું કામ કરતા હતા. એ એક સમય હતો અને એના પછી આ ભારત ભૂમિમાં એક વિરલો પાક્યો જેનું નામ ડૉક્ટર B.R. આંબેડકર. અને એના કારણે આ તીરગર સમાજના ગરીબ માણસોના તીર પણ છૂટ્યા, વણકર સમાજના ભાઈઓની હાથસ્થાળોમાંથી પણ મુક્તિ મળી અને રોહિત સમાજને મૃત પશુઓના નિકાલના કામમાંથી પણ મુક્તિ મળી અને આ સમાજના દીકરા દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર થયા અને લંડન અને અમેરિકા સુધી ભણવા ગયા. અને આજે લાલ લાઇટવાળી ગાડી લઈને આપણા જ ગામમાં એ IAS કે IPS કે MP કે MLA બનીને આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે યાદ કરીએ. આજે પ્રસંગ આ એટલા માટે છે કે આપણો ગરીબ વર્ગ છે, સંસાધનો નથી, એટલે નાની રકમ જોડી ફૂલ લઈને ફૂલની પાંખડીઓ ભેગી કરી સંજયભાઈને, હરિભાઈ જેવા, ગુપ્તા સાહેબ જેવા દાતાઓ કરીને આ પ્રસંગને આપણે અજવાળીએ છીએ, દીકરીઓને આપણે આશીર્વાદ આપી શકીએ. પણ શિક્ષણ એને એકમાત્ર જીવનનું લક્ષ્ય બનાવજો. જેટલા પણ લોકો સુધી મારી વાત પહોંચે છે, બહેનો હોય, માતા હોય, વડીલો હોય, યુવાન દોસ્તો હોય, જો શિક્ષણ નહીં હોય તો આખી જિંદગી આપણે મજૂરી કરવાનો વારો આવશે. એટલે બધાને ખાસ અપીલ કરું છું, પ્રસંગ લગ્નનો છું પણ અપીલ શિક્ષણની કરું છું. આ બધી જ દીકરીઓ જેટલા પણ જોડા પરણી રહ્યા છે એમનું જીવન સરસ સુખમય નીકળે, સમૃદ્ધિ આવે એમના જીવનમાં, એમની તંદુરસ્તી રહે, એમના જીવનમાં બરકત આવે, તરક્કી થાય, એ બદલ દિલથી પ્રાર્થના કરું છું. પણ નવી પેઢીના મિત્રોને ખાસ કહેવા માગું છું કે પરદેશ ભણવા જઈ શકાય તો પરદેશ ભણવા જાઓ, પણ કાળી મજૂરી કરવી પડે, ઈંટોના ભઠ્ઠામાં જવું પડે, કેમિકલની ફેક્ટરીમાં જવું પડે, ચણતર પ્લાસ્ટિકની સાઇટમાં જવું પડે, એના કરતાં 8 કલાક એ વૈતરું કરવાના બદલે ફેક્ટરીમાં 18 થી 28 વર્ષની ઉંમર દરમિયાન 8ના અડધા 4 કલાક ઘરમાં પંખાની જે પુસ્તક લઈને બેસો તો કદાચ બીજું કોઈ નહીં તો શિક્ષક કે તલાટી બની જશો, તો પેલી કાળી મજૂરીમાંથી કદાચ મુક્તિ મળી શકે. આશા રાખું છું કે શિક્ષણની દિશામાં તમે બહુ જ ગંભીરતાપૂર્વક વિચાર કરજો. આવા કાર્યક્રમોમાં દાન આપવા સિવાય પણ એ તો કરીશું, પણ એના સિવાય પણ સમગ્ર ગુજરાતના તીરગર સમાજને ક્યાંય પણ અત્યાચાર, અન્યાયની ઘટના હોય મને ચોક્કસ યાદ કરજો. તમારા કોઈ પણ પ્રશ્નો હોય વડગામ વિધાનસભા સિવાયના પણ, તો પણ તમારા બાબા સાહેબ આંબેડકરના બંધારણ આપેલા બંધારણીય હકના અધિકારો માટે હું અડધી રાતે આવીને ઊભો રહીશ. મારા મનમાં ક્યારેય અત્યાચાર, અન્યાયનો ભોગ બનેલો વ્યક્તિ હોય તો એ રોહિત છે, વણકર છે, વાલ્મીકી છે, તીરગર છે, શ્રીમાળી છે, તુરી બારોટ છે, રાવત છે, એ હિન્દુ છે કે મુસ્લિમ છે, એની જાતિ કે ધર્મ જોતો નથી. આ દેશનું બંધારણ એ ફક્ત દલિતો માટે નથી, સમગ્ર ભારત ભૂમિ માટે છે. તો આપણી લાગણી, આપણી નિષ્ઠા, આપણી વાત પણ સર્વ સમાજ માટે હોવી જોઈએ. આપણે બધા છેવટે ભારતીય છીએ. આપણે બધા બીજી બધી ઓળખો મટીને આવનારા વર્ષોમાં ફક્ત ભારતવાસી બની જઈએ અને જેટલા પણ દેશના સંસાધનો છે એની સર્વ જ્ઞાતિ અને ધર્મના લોકોમાં સમાન વહેંચણી થાય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને. એટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.